વાઘોડિયાના છેલ્લા કર્મશિયા પાસે આવેલ નારાયણ મઢી આશ્રમ ખાતે મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી. 24 કુંડી ગાયત્રી યજ્ઞ દ્વારા આહુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિની રાત્રિએ ભજન કીર્તન તેમજ પાઠ જેવા ભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદી તેમજ ફરાળી પ્રસાદની સેવા પણ આપવામાં આવી હતી. પરમ પૂજ્ય દલપતરામ મહારાજ દ્વારા સત્સંગ કરી ભક્તિનો રસ ભક્તોને પીરસવામાં આવ્યો હતો. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મંસૂરી, વાઘોડિયા. બહુ મંગલ અને પવિત્ર દિવસ છે. મહાશિવરાત્રિનો દિવસ છે. મહાશિવરાત્રિની રાત્રિ છે. આપણા માટે શિવ અને શક્તિની આ કલ્યાણ રાત્રિ છે અને એના ઉત્સવ માટે આપણે બધા દર વર્ષે ભેગા થઈએ છીએ. પરમાત્માએ શિવ અને શક્તિએ આજના દિવસે સૃષ્ટિની રચના કરેલી એવી એક કથા છે. ભગવાને સૃષ્ટિનું સર્જન શિવ અને શક્તિ થકી થયું એ આજનો દિવસ. એવી પણ એક અનેક કથાઓ પ્રત્યેની કથા છે. શિવ એટલે કલ્યાણ, શિવ એટલે સમાપન. ત્રણ મોટા દેવોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. બ્રહ્મા સૃષ્ટિનું સર્જનના દેવતા, વિષ્ણુ સૃષ્ટિના પાલનના દેવતા અને મહેશ્વર સૃષ્ટિના સમાપનના દેવતા. આ ત્રણેય દેવોની એકતાથી આ સૃષ્ટિ ચાલી રહી છે અને એનો ઉત્સવ ભારત વર્ષમાં તો ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે. એટલે આજે આપણે અહીં બેઠા બેઠા શિવને, શક્તિને આપણે વંદન કરીએ અને શિવ શક્તિની વંદના એટલે લોકનું કલ્યાણનું જેટલું કામ કરીએ, પ્રજાની સેવાનું જેટલું કામ કરીએ, સંસ્કારના ઘડતરનું જેટલું કામ કરીએ, એ ખરી શિવ ઉપાસના છે. કલ્યાણ એ તો સારી પ્રવૃત્તિ કરીએ તો વધે. એ પછી ગામની હોય, રાજની હોય, દેશની હોય અને સમગ્રની વિશ્વની હોય. સંતોએ આ કલ્યાણના કામો અને લોક પ્રતિનિધિઓએ આ સેવાના કાર્યોની અને સમગ્ર સમાજે, ભક્તજનોએ આ કામ ઉપાડેલું છે. આપણે જે ભેગા થઈ છે દર વર્ષે એ કાહનવાડીની મૂળ જગ્યા શ્રી રવિભાન સાહેબની જગ્યાની પરંપરાના એને આજે 250 વર્ષથી વધારે વર્ષ સમય થયા છે. દર વર્ષે મહાશિવરાત્રિનો ઉત્સવ કરીએ છીએ. આપ સૌ પધારો છો. આજે ભૂદેવોએ 24 કુંડીનું યજ્ઞનું કાર્ય કરાયું. રાત્રે ભજન સત્સંગ કરીશું. મહાદેવનો, શિવશક્તિનો, અલખધણીનો પાઠ રચાશે અને આપણે બધા આનંદ કરીશું. પણ આનંદ સરવાળે તો જગતનું કલ્યાણ વધે તો જ આનંદ મળે. આનંદ કોઈ બહારની વસ્તુ નથી. આનંદ એ સત્કર્મની, અંદરના સંતોષની પ્રવૃત્તિ છે. આ સમાજ દ્વારા અમને જેણે જે રસ્તો આપ્યો રવિભાન સંપ્રદાયનો, એ મૂળ કબીર સંપ્રદાયના દર્શન અને સિદ્ધાંતને વરેલો આ સંપ્રદાય. ગુજરાતમાં રવિ અને ભાણ સાહેબ થકી આ સંપ્રદાયનું નામ પડ્યું અને અમને આ જગ્યાની, આ ધારાની ભેટ મળી છે અને સેવાનો મોકો મળ્યો છે. બધા ગામજનોએ, બધા સેવક સમાજોએ, બધા સાથીઓએ, ભાઈઓ બહેનોએ આ સ્વભાવી બતાવ્યું છે અને આપણું જેટલું સમાજનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ માટે નિર્વ્યસની બને સમાજ. આ સમાજ દારૂ, ચોરી, વ્યસન, માંસાહાર આ બધામાંથી મુક્ત થાય અને શિક્ષણ મેળવતો થાય અને પ્રજાની સેવા, કુટુંબ સેવા, ગ્રામ સેવા, રાષ્ટ્ર સેવા અને સમગ્ર વિશ્વની સેવા એ રસ્તે જ થશે. ખૂબ ભણીએ, બહેનોને ભણાવીએ અને સંસ્કારની પ્રવૃત્તિઓ કરીએ એવું અમને જે સોંપ્યું છે એ અમે અમારા બનતી રીતે કરીએ છીએ. આપ સર્વનો ભાવ, આપ સર્વનો પ્રેમ એમાં પ્રાણ પૂરી રહ્યો છે. આજના દિવસે આ મીડિયાના પ્રતિનિધિઓ પણ આવી સુંદર વેળાએ પધાર્યા છે અને મને કહ્યું કે થોડીક વાત કરો. મીડિયા એ આપણું બહુ મોટું જગત સાથે સંવાદ કરનારું એક વિભાગ છે. બધા પ્રતિનિધિઓને પણ આવકાર કરું છું અને આપણે શિવની રાત્રિ તો લોકોનું કલ્યાણ, લોક સેવા કરીને જ ઉજવી શકીએ.
નિર્વ્યસની થઈને જ ઉજવી શકીએ, બહેનોને ભણાવીને જ ઉજવી શકીએ, માતા પિતાની સેવા કરીને જ ઉજવી શકીએ અને પ્રામાણિક રીતે જીવીએ, એવી રીતે ઉજવી બચાવીએ તો આજની શિવરાત્રિનું આપણું ખરું ફળ મળે. નમઃ પા